છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. કલેક્ટરે 24 જુલાઈએ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી. છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વિદ્યાર્થીઓની સલામર્થે આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત કુદરતી આપત્તિ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કલેક્ટર ગાર્ગી જૈને એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ આદેશ અનુસાર તારીખ 24 જુલાઈ 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ નાના બાળકો માટેની આંગણવાડીઓમાં શૈક્ષણિક કામગીરી પૂર્ણપણે બંધ રહેશે. તંત્ર દ્વારા નાગરિકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કુદરતી આપત્તિના સમયમાં સાવચેતી રાખે, જરૂર વગર ઘરની બહાર ન નીકળે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.